જે જૂના સેવક છે તે શું નામ તમારું? મગનભાઈ મગનભાઈ ચોવટિયા, ચોવટિયા. કયું ગામ તમારું? વડાલ. વડાલ. એ બાપુ વિશે કંઈક કહેશે? બાપુનો મને 1987થી અનુભવ છે. તે ખાલી ઉકાળા પીને અને જંગલમાં એમનો દિવસ પ્રસાર કરતા હતા. અને ત્યાર પછી લગભગ 25-30 વર્ષથી અહીંયા આવી છે. સાણકુવા ચોકડી અને સ્થાયી થયા છે. અને ત્યારે હું વહેલી સવારે ગુરુ પૂનમે આવતો ત્યારે મેં એનું અલૌકિક સ્વરૂપ આખું જોયું હતું. અચ્છા, અલૌકિક સ્વરૂપ એનું. હા હા, કેવું હતું એનું? એ બહુ વર્ણન તો ન હું કરી શકું ગુરુદેવનું, પણ એમ કે બહુ ઓલું સ્વરૂપ હતું, આખું બીજું જ, જે ઓરિજિનલ જે ચહેરો હોય એ નહોતો. જ્યારે મુનિબાપુ હસનાપુર ડેમે હતા ત્યારે બાજુમાં બંગલામાં જે હસનાપુરનું જે દેખરેખ રાખે છે એ માણસના બંગલા પાસે સિંહ આવ્યા હતા 7-8. ત્યારે બાપુએ લાકડી લઈને અને તગડ્યા હતા સિંહ આગળ ને બાપુ પાછળ ગાયોની ઘોડે તગડ્યા હતા. ત્યાર પછી ક્યારેય ન્યાકણે આવ્યો નહોતો. જુનાગઢથી આવું છું. મારું નામ દિનેશભાઈ તુલસીદાસ સોલંકી છે ને હું આજે આમાં યુટ્યુબ ચેનલમાં જોઈને હું થોડોક આકર્ષણ મને થયું. આજે પહેલી વખત આવ્યો ને મેં બાપુના દર્શન કર્યા ને બહુ મને આનંદ થયો. હું જુનાગઢથી આવું છું. મારું નામ દીપક મજેઠિયા અને યુટ્યુબમાં ને ફેસબુક દ્વારા બાપુનું સ્વરૂપ જોઈ અને દર્શન કરવાની ઈચ્છા થઈ એટલે આજે અમે જુનાગઢથી સ્પેશિયલ બાપુના દર્શન કરવા આવ્યા હતા અને બાપુના દર્શન કરીને બહુ આનંદની અનુભૂતિ થઈ છે. મારું નામ છે દીપક ભુવા. હું જુનાગઢ જોશીપરાથી બાપુના ખાસ દર્શન માટે આવ્યો હતો. તમને કોને કીધું કે અહીંયા પ્રેરણા થઈ કે આવવાની? મને ભાઈ દોસ્તારે કીધું કે સાથે જઈએ અને મને અચાનક એમ થયું કે ચાલો બાપુના દર્શન કરીએ. અને બાપુના દર્શન કર્યા પછી બહુ આમ શાંતિ અને આનંદ થયો. સરસ જગ્યા છે અને બાપુના પણ સારી રીતે દર્શન થઈ ગયા. તો તમે દર્શક મિત્રોને આમાંથી શું પ્રેરણા આપશો, શું સંદેશ આપશો? પ્રેરણા આપું છું કે જો આવા સાધુ આપણા ગુજરાત જુનાગઢ જેવા સિટીમાં છે તો દર્શનનો લાવો લ્યો. બાપુની ઉંમર પણ ઘણી બધી છે અને દર્શન કર્યા પછી આપણને શાંતિનો અનુભવ થાય છે. ધન્યવાદ. તમે અમારી ચેનલ સંત રેમીમાં જોડાણા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય ગિરનારી, જય ગુરુદેવ. શું નામ તમારું? વિક્રમભાઈ બોગાભાઈ ગોહિલ. વિક્રમભાઈ, ગામ ડેરવાણ. શું કહેશો તમે? અહીંયા ડાબોડી થાણે હતા મુનિ બાપુ, એના વેડામાં હું નાવા જતો. મારી વાહે થતા 12 વર્ષનો હતો. બાપુને તો બચપણથી જ ભજન વૈરાગ લાગી ગયો હતો. બાપુને નાનપણમાંથી બાપુને ખોટવડા નદીને કાંઠે મંદિર હતું ભોળાનાથનું. બાપુ ગમે એવી ઠંડી હોય ઠંડા પાણીમાં સવારે નાય ત્યાંથી એક જળનો લોટો ભરે, જળ ચડાવે અને દરરોજ એક ટબુડીમાં બાપુ દૂધ લઈ જતા. એ દૂધ નાનપણથી જ બાપુને વૈરાગ લાગી ગયેલો છે. બરાબર. જ્યારે બાપુને કપડાં ન પહેરતા, નાના આવતા થઈ ચડી ન પહેરતા ત્યારથી પછી ઘેરે અને પછી ખૂટવડા ને બાપુ જ્યાં રહેતા ઘરે ત્યાં ભોયરું ગારીને બધી વાંચતા શિવપુરાણ ગીતા શિવપુરાણ વાંચવાનું બાપુ બચપનથી ભક્તિ બચપનથી જ. તો દર્શક મિત્રો, આપણે બાપુ સાથે તો આપણે સત્સંગ કર્યો, પણ બાપુને આપણે ડાયરેક્ટ પૂછી ન શકાય કે બાપુ ક્યાંથી આવે છે, બાપુનું નામ શું છે, બાપુનું ગામનું નામ છે. તો એના સેવકો પાસેથી આપણે જાણશું. ઘણા પ્રશ્ન કરતા હોય છે કે બાપુનું મૂળ ગામ કયું છે અને બાપુ ગુજરાતી છે કે એ આપણે જાણીએ. જય ગિરનારી, ઓમ નમો નારાયણ. બાપુ છે બગદાણા પાસે મહુવા તાલુકાનું ખૂટવડા ગામ, મોટા ખૂટવડા. અચ્છા, મોટા કુટવડા, બગદાણા ત્યાંના છે, મહુવા તાલુકામાં. અને પહેલેથી જ બાપુની ભક્તિ પહેલેથી જેવી ગિરનારમાં વહી આવ્યા અને ત્યાંથી પોતે નક્કી કરેલું કે હું ગિરનારી મારો ગુરુ અને દામોકુંડ જઈને પાણી પીશ. ત્યાંથી હાલીને આવેલા વર્ષો પહેલા અને દામોકુંડ આવીને જલ પાણી એને લીધેલા. અને એના નિયમને એની વ્યાખ્યાની તો બીજી ચર્ચા ન હોય. આ તો સંત મહાત્મા છે, મહાપુરુષ. અને આજે લોકોને જે જાગૃત કરવા માટે કે જે કાંઈ આ મંત્રમાં ભૂલ છે અને કોઈ પણ વસ્તુ કે આજે અસત્ય અને સત્ય આપણે માની બેઠા છીએ, જે કાંઈ આપણા મનને એને સુધારો કરવા માટે અને આપણા આત્માના કલ્યાણ કરવા માટે અને વિશ્વને શાંતિ માટે એ પોતે ભજન કરે છે. નથી એને કોઈ પાસે એક બાકસની દિવાળી માગેલી કે નથી કોઈને કાંઈ કીધેલું. એ શાંતિથી એનું ભજન કરે છે, નથી લાઇટ રાખતા, નથી કોઈ વસ્તુ. અશોકભાઈ કેટલી વાર મસરદાની લઈ આવ્યા, ઓલું કીધું, પંખાનું કીધું, પણ બાપુ કે એ સાધુને કાંઈ નહીં. બાપુ અહીંયા 30 વર્ષથી આ સ્થાયી છે ત્યાં.
અને આ આશ્રમની બહાર ક્યારેય ગયા નથી. અચ્છા 30 વર્ષથી આ બાપુ અહીંયા છે અહીંયા ક્યાંય નહીં બહાર જ છે, નથી. બહાર નથી જ્યાંથી ગયા. આવ્યા ત્યાંથી પેલા બધું ફરીને જે જંગલ વિસ્તારમાં આવ્યા હતા જાંબુડી નાકા પાસે, હા, હા, ત્યાં 28 વર્ષ જેવું રહ્યા. હા, હા. અને ત્યાંથી પછી સીધા અહીંયા અવતરી આ સ્થાન ઉપરથી પછી ક્યારેય બહાર આની નીકળ્યા નથી. અને એનું ભજન છે નીતિને નેમ વાળું. અચ્છા અચ્છા. આશ્રમની અંદર કોઈ પણ ને આવવું હોય તો બૂટ ચંપલ મોજા મોજા પેન્ટ મોજા બહાર ઉતારીને આવવાનું. આશ્રમે આવવાનો સમય છે 4 થી 5:30 વાગે. અને બાપુનો નિત્ય ક્રમ જ છે, પહેલેથી જ એને ભજન કર્યું છે અને ટાઈમ આ પહેલેથી જ આ રાખ્યો છે. વચમાં તો આવવાનું બંધ કરી દીધો હતો. આ લોકો સમજતા એ હજારો વખત કીધું કે કોઈ સમજતું નથી, એને હિસાબે બંધ કરી દીધો હતો. વળી પાછો એને ખોલીને ચાલુ કર્યો ને અહીંયા બધું નિર્માણ ધીરે ધીરે મંદિરનું થયું. પહેલાં શિવ મંદિરનું નિર્માણ કર્યું, પછી આ માતા કામાખ્યા માતા ગુરુદત્ત મહારાજનું ધીરે ધીરે બાપુએ નિર્માણ કર્યું ને એક નેમ અને ટેમથી ભજન કરે છે. એને અહીંયા બોર્ડ મારી દીધા કે અહીંયા કોઈ પૈસા અથવા કોઈ અન્ય વસ્તુ ધરવી નહીં. અને આ ઉત્પત્તિ કેવી રહી શિવ પૈસા ધરવાની બાપુ ના બાપુએ એને પૈસા એનો નિયમ છે બતાવ્યો છે. આપણો નિયમ પાછો એને એ બતાવ્યો કોઈ પણ આશ્રમમાં પાણી પીવું ને તો આપણે એનું ઋણી થઈ ગયા કહેવાય. એને એનો નિયમ રાખ્યો છે. એ તો એ કેવું ઈશ્વરના આધારે કોઈને આધારે નહીં, ઉપરવાળાને શિવને આધારે કઈ બેઠો છો એ જ પૂરું કરશે. અને એની દયાથી આ બધી થઈ રહ્યું છે. એની દયા આપે અને એની લીલાઓનો તો કોઈ પાર એને કોઈ લીલાનું વર્ણન કરવાની કોઈ જરૂર નથી. સાક્ષાત્કાર અમે તો એને માનીએ છીએ. બાકી તો જે માનવાવાળા બીજા જેવી રીતે માનતા હોય સાધુ સમાજમાં જે રીતે આવું કોઈ ખોટા છે એવું કોઈ મંતવ્ય નથી આ આશ્રમ તરફથી કે અમારા બાપુ તરફથી. અમારા બાપુએ તો કોઈ દી શબ્દ નથી બોલ્યા છે. એ ગુરુ ભાઈઓ અમે બોલ્યા છો, કોઈ શબ્દમાં બોલવામાં ફેરફાર થઈ ગયો હોય ક્યારેક, એને હિસાબે ઘણાને દુઃખ થતું હોય તો એનો અર્થ એવો નથી કે આ ખરાબ કરવા હાટું થઈને બોલી ગયા હોય કે કોઈને દુઃખ લાગે એવું બોલી ગયા હોય. તો એની ના સમજની હિસાબે અમારે ઘણી વખત બોલાઈ જતું હોય. આનંદ ને ઉત્સાહના હિસાબે ક્યારેક ન સમજના અર્થનો અર્થ સમજી રહ્યા છે ઘણા લોકો. જય ગિરનારી. તો દર્શક મિત્રો, તમે સાંભળ્યું કે બાપુ વિશે, અને તમે અહીંયા આવીને જુઓ, જાણો. અને સંત કઈ રીતના કહેવાય, સંત કોને કહેવાય? કહેવાય છે કે તંત ન કરે એનું નામ સંત. કોઈ તંત નહીં, કોઈ આશા નહીં, કોઈ પાસે માગવું નહીં, ભગવાનના ભરોસે અને પોતાનું ભજન જુઓ. નાની એવી ઓયડી પતરા ઉપર છે અને કોઈ મોટા મોટા મંદિરો નથી, સાદું એમ મંદિર છે, સાદો આશ્રમ છે. તો દર્શક મિત્રો, તમે જોયું એમ આ બધા જે સેવકો છે અહીંયા દર્શન કરાવ્યા, એમનો અનુભવ મેં લીધો. અને અત્યારે આપણે આ ભાઈએ જે કીધું કે બાપુ પોતે ખુદ લાકડી લઈને સિંહને ભગવેલા છે. ઓમ નમો નારાયણ. જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મ કી જય. ગિરનારી મહારાજ કી જય.